પછી તો કે આપા અમરાઈ બીજા કબાલાની તૈયારી કરી, પણ ઓલા કંકુબેન ને ઘરેણા અને એના કપડા જેવા ગયા અને કંકુબેન ને આપાએ 51 રૂપિયા રાણી સિક્કા હાથમાં દીધા અને પછી તો આપા અમરા વૈદ બન્યા. વૈદ નામ હકીમ અને કીડામાર મામેજવો એવા એ બધાય ફાક્યું બનાવ્યું ખાંડી ખાંડી અને એક પેટડી લીધી આપા અમરાઈ અને પેટડીમાં નોખી નોખી ડબ્બીમાં એ બધા ઓહળિયા નાખી અને ધોળા કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા. એટલે ઓલા છોકરા પાછા પૂછવા આવ્યા કે હવે આપા ક્યાં જવું છે? અરે મળ્યું આ તો બીજા કબાલાની તૈયારી કે પણ હવે જવું નથી. કે ના, વ્યવહારે મળ્યું છે અને હું હમણાં લઈ અને વયો આવી હવાર થતા. એટલે એ પેટડી અને એ ઘોડી માથે સવાર થયા અને એ મલબારી કપડાં પહેર્યા. પણ ઓલે પણ એ તો હવે દગુભાના ચારે છોકરા એમ કહેશે દગુભા કે હું હવે આ મને લોથાર પાક અને ઘોનાર પાક દીધો છે એટલે તમે કોઈ હારો ડોક્ટર લાવતા નથી. હવે કાંઈક હારો ડોક્ટર લાવીને મને દવા કરાવો તો સારું થાય અને નકર હું મરી જાશ. પણ તમે કાંઈ કરતા નથી. કોણ એમ કહેશે? ઓલા દગુભી લૂંટારા એના 4 છોકરાને. પણ પછી તો નોખી નોખી દવાઓ કરાવ્યું પણ એને કાંઈ રાહત થઈ નહીં. એટલે આ તો વૈદના હકીમ બન્યા હતા. કોણ? અમરાભા. એટલે એ બરોબર 2 વાગ્યાનો ધોમ તડકો તપી રહ્યો હતો અને એ હેરીમાં નીકળ્યા અને માંડ્યા કહેવા. હું કહેવા માંડ્યા કે અમે તો વૈદના હકીમ સહી તાવ, તરડિયો, મૂંઢમાર, ગુમડ એનો અમે ઈલાજ કરીએ છીએ. એટલે ઓલો દગુભા હુતા હુતા એના છોકરાને કહેશે કોક વૈદ કે બજારમાં આટા મારે છે એને બોલાવો. તારે કે આ શાયરે છોકરાને ગયા કે આપા તાર કે હું અમારા આપાને મૂંઢમાર છે એનો ઈલાજ કરો છો? એ કે એનો તો હું સ્પેશિયલ ડોક્ટર છું. કારણ કે અમરા ભાને તો જ્યાં જવું હતું. એટલે એ પેટડી છોકરા હાથમાં લઈ લીધી અને ગયા અને નાડી જોઈ અને આમ મોટા વૈદ હોય ને એમ એ અમરાભાઈ એના ચારે છોકરાને કહે છે કે જો આને 4 દવા જો મળી જાય ને તો તમારા આપા સવારમાં ઘોડા વાળતા થઈ જાય. પણ ઓલા છોકરા કે એ વૈદ દાદા એ દવા મળે ક્યાં? કારણ કે એ 4 ઠેકાણા જવું પડે અને હું તમને ચીઠીઓ લીખી દઉં શાયરી. કારણ કે માણાવદરમાં બાપભાઈ રંગાણી, ઉચ્ચાણામાં ગોવિંદભાઈ ભલાણી, એમ ડીંગી ડીંગ ત્યાં ક્યાં કોઈ હતો એની 4 ચીઠીઓ લીખી દીધું અને શાયરે છોકરાને કે તમે જાઓ. એટલે બધા દમ કરતા ઘોડા મારી મૂક્યા શાયરી અને એ તો દવાઓ ગોતવા વહી ગયા. અને પછી તો અમરાભાઈ પગ ઝાલી અને દગુભાને પાછા નાખ્યા હેઠા ખાટલામાંથી. ઈલા તું તો ઈલા ડોક્ટર કે વૈદ છો અને મને મારશો હું લેવા? કારણ કે તમે મને નથી ઓળખતો. હું તો કાળિયા ઢગાવાળો છું કે હું થોડો ડોક્ટર છું. આ તે મને હેચ્યો એટલે મારે ડોક્ટર બનવું પડ્યું. એટલે કે 2000 રૂપિયા તો આપ્યા ને. અરે એ કે 2000 નો વળે, હજી રૂપિયા લાવ નકર આ પેટડીમાં હજી એક હથિયાર લાવ્યો છું કે એ મેકશે નહીં. એ કે એ હથિયાર મને મારતો નહીં. હવે એ કે 500 રાણી સિક્કા પડ્યા છે એ હું તને દઈ દઉં. અને આપા હમરાઈ 500 રાણી સિક્કા લઈ લીધા અને એ પાછો ઈનો ઈ ફેંટો અને ઈનો ઈ થાંભલો હતો ત્યાં એને બાંધી દીધા અને મોઢામાં ડૂસો દઈ અને પાછું કે સમોરતમ લગ્નમ સ્વાહા કરી અને પછી તો એ જ્યાં ઘોડી બાંધી હતી લઈ અને 1-2 દિવસે ઘરે આવ્યા. એટલે છોકરાઓને બોલાવ્યા કે છોકરાઓ તાર કે બોલો આપા કે આવો આવો. એ આપા આવા કબાલા આવે નહીં. ક્યાં કાળિયાનો કબાલો આવ્યો? હું આવે નહીં. કે આ 500 રાણી સિક્કા છોકરાને એમ કે આપા ક્યાંક લૂંટ કરી આવતા હશે. અરે લૂંટે નથી કરતો અને ફાટે નથી કરતો, દેશે ને લઈ આવું સૌ. કારણ કે પણ હવે આપા આવો કબાલો આપણે લેવા જાવો નથી. નહીં માન્યું એક વ્યવહારે હજી બાકી છે એ હું લઈ આવો એટલે પછી મને આપણું કામ પૂરું થઈ જાય કે પછી આપણે કાંઈ લેવા દેવા એની હારી રહેતું નથી. છેલ્લો એક કબાલો રહ્યો છે. તાર છોકરા કે હવે નથી જવું. કે ના ના
હવે એ શેલો કબાલો હું બેજી જવા જો 5 દી અને પછી તો ઓલ્યા ન્યા કુત્યાણાથી ને માણાવદરથી આવ્યા ન્યા દગુભા કહે છે ઈ વૈયદ હકીમ નહોતો તારે તમારો બાપ ઈ કે કારિયા ઢગાવાળો હતો અને મને પાછો મારી મારીને લોથ બાંધી દીધો. પછી તો ઓલા શાયરી છોકરાએ નક્કી કર્યું કે હવે તો તલવાડિયું લઈને ખુલ્લી તલવાડિયું લઈને ખાટલે બેહવું છે પણ હવે આપણને રેઢા નથી મેકવા. અને પછી એમ કરી અને શાયરી છોકરા અહીંયા બેઠા અને હવે ઈ કે એને રેઢા મેલવાના નથી.